ગુજરાત 18 લાઈવ હવે જોઈએ અગત્યના સમાચાર। ધોરાજીના ફેણી ગામે 15 વર્ષ બાદ મનરેગા કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યું છે। 2010માં આચરાયેલા કૌભાંડ મામલે હવે તત્કાલીન મહિલા સરપંચ અને તલાટી સહિત 4 સામે પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે। વર્ષ 2010ની રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફેણી ગામે મનરેગા યોજના હેઠળ કામો ચાલી રહ્યા હતા। આરોપ છે કે તે સમયે ભૂતિયા મજૂરો ઊભા કરવામાં આવ્યા હતા। એક જ સમયે એક જ વ્યક્તિને બે અલગ અલગ સ્થળે કામ કરતા દર્શાવી સરકારી તિજોરીને ચૂનો ચોપડવામાં આવ્યો હતો। આ મામલે હવે 15 વર્ષ બાદ ધોરાજીના એડીટીઓ રાજેશ કામરિયાએ, તાત્કાલિક સરપંચ સવિતાબેન રાબડિયા, તત્કાલીન તલાટી એમ.વી. વેકરિયા અને 2 માસ્ટર ક્લાર્ક રોહિત રણછોડભાઈ સરદારા તેમજ જગદીશ બાબુભાઈ રાબડિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। મનરેગા અંતર્ગત જે તે સમયે કામગીરી કરવામાં આવેલ હોય, જે વ્યક્તિ ભ્રષ્ટાચાર કરવામાં આવેલ હોય એ બાબતોની તપાસ મુજબ કાર્યવાહી કરી અને ફરિયાદ નોંધવામાં આવેલ છે। 4 જવાબદાર વ્યક્તિઓ સામે અત્યારે ફરિયાદ નોંધવામાં આવેલ છે। ફરિયાદ મુજબ કૌભાંડની મોડસ ઓપરેન્ડી એવી હતી કે મજૂરોની ખોટી હાજરી પૂરી તેમના ખાતામાં જમા થયેલા પૈસા સરપંચ પરત લઈ લેતા હતા। જોકે તપાસ દરમિયાન ભ્રષ્ટાચાર સાબિત થતા આરોપીઓએ 1,42,000 જેવી રકમ સરકારમાં જમા પણ કરાવી દીધી હતી, પરંતુ ફોજદારી ગુનો બનતા હોવાથી હવે ફરિયાદ દાખલ થઈ છે। બીજી તરફ તત્કાલીન સરપંચના પતિ ભીખાભાઈ રાબડિયા કાર્યવાહીને રાજકીય દ્વેષ ગણાવી છે। તેમનું કહેવું છે કે તલાટીનું પેન્શન અટકતું હોવાથી માનવતા ખાતર તેમણે વર્ષો પહેલા પૈસા ભરી દીધા હતા, તો હવે ફરિયાદ કેમ? તલાટી નિવૃત્ત થઈ ગયા એટલે મને કે આપણે વીસી રાખ્યા હતા એના 35,000 ભરવાના થાય છે। મેં કીધું ભરી દો, વાંધો નહીં, તમને તકલીફ પડે, એનું પેન્શન અટકાતું હતું એટલે એને કીધું હશે એટલે મેં પૈસા ભરી દીધા। ભીખાભાઈનો દાવો છે કે રાજકીય હરીફોના કહેવાથી ખોટા સોગંદનામા કરાવીના કેસ ઊભો કરાયો છે અને રિકવરી ભરાઈ ગઈ હોવા છતાં 15 વર્ષે FIR ફાટતા તેઓ આશ્ચર્યમાં છે। હાલ તો પોલીસે IPCની કલમ 409 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 1.42 લાખની રકમ વસૂલ્યા બાદ પણ કાયદાનો કોડો વીંઝાયો છે, ત્યારે આ 15 વર્ષ જૂના પ્રકરણમાં પોલીસ તપાસમાં હવે શું નવા તથ્યો બહાર આવે છે તે જોવું રહ્યું। ભીખાભાઈ લાભાભાઈ રાબડિયા, જે હું સરપંચમાં હતો તે મેં નરેગાના મારી પાસે ફરિયાદ થઈ હતી। નરેગાના કામ મેં એક કર્યા નથી, પહેલી વાત તો એ। પછી બીજું કે મારા ઘરના સરપંચ બીજી ટર્મમાં આવ્યા તો એને કામમાં નરેગાના ગયા હતા। પછી મારા મંત્રી જે વેકરિયાભાઈ હજી હતા એ નિવૃત્ત થઈ ગયા એટલે મને કહે આપણે વીસી રાખ્યા હતા નરેગા રસ્તા ભરવામાં, એ રસ્તા ભરવામાં વીસીના 35,000 રૂપિયા ભરવાના થાય એક જણાના, 2 વીસી હતા। એટલે મેં કીધું ભરી દો, વાંધો નહીં, કીધું તમને તકલીફ પડે, એને પેન્શન અટકાતું હતું એટલે એને કીધું છે એટલે એને મેં પૈસા ભરી દીધા। એની પૈસા મારી પાસે છે અટાણે પૈસા ભર્યા, મટીરિયો ભરાયા હતા ધરાડથી। પછી માથેથી પાછી FIR પાછી ફાડી એમ કહે છે કે FIR ફાટી, ભલે વાંધો નહીં। અને હજી કામ જોવો મારે નરેગા હજી આજની તારીખમાં જે છે 15 વર્ષ થયા, હજી મારા રોડ રસ્તાના કામ છે ને એ કોઈ બગડ્યા નથી, હજી એવા નવા કામ છે, છતાં મારી માથે ખાવા દાવાના હિસાબે મારે એ તો જો કે ધામમાં વયા ગયા, વજુભાઈ વીરજીભાઈ સામે કરાવ્યું હતું બધું, મારે સ્વામી મંદિરને વાંધો હતો એટલે આ બધું કામ કરાવ્યું છે। ભલે જે કર્યું મારો કેસ હાલે તો મેં પૈસા ભરી દીધા, તો છતાં FIR ફાટી છે તો ભલે ફાટી, હું ક્યાં ફાટી પડું? અને મેં નરેગાના કામ કર્યા નથી, મારા ઘરવાળી હતી સરપંચમાં, એને કામ કર્યા, મારા માથે ખોટા આક્ષેપ આવ્યા કે તે પૈસા ખાઈ ગયો। અને મંદિરે ઓલા માણસોને બોલાવી કે તમે કે ખોટી આવડો લખી દો સોગંદનામા કે અમે પૈસા ઉપાડીને સરપંચ આપી દીધા, એવું મારી માથે આક્ષેપ કર્યો પૈસાનો। 1,35,000 રૂપિયા જેવું છે એવું મેં ભર્યું છે, 4 જણાના 35,000 રૂપિયા ભર્યા, 35,500 ને કાંઈક માથે છે એ એની પૈસા મારી પાસે આજની તારીખમાં છે, તાલુકામાં એ છે। અને આપણે TDO સાહેબે એવું કીધું કે હવે તમારી પાસે કોઈ કાંઈ થાય નહીં, એવું મને કીધું હતું। મનરેગા અંતર્ગત જે તે સમયે કામગીરી કરવામાં આવેલ હોય, જે વખતે ભ્રષ્ટાચાર કરવામાં આવેલ અને એ બાબતોની તપાસ મુજબ કાર્યવાહી કરી અને ફરિયાદ નોંધાવવામાં આવે છે। કેટલા ઉપર ફરિયાદ કરવામાં આવી છે? 4 જવાબદાર વ્યક્તિઓ સામે અત્યારે ફરિયાદ નોંધાવવામાં આવે છે। શું કઈ રીતે આ લોકો સરકારની તેજુરીને ચૂનો લગાતા કઈ રીતે પૈસાનું કરતા હતા લોકો? જે તે સમયેના સરપંચ તલાટી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે અને મજૂરોના ખાતામાંથી પૈસા બાબતેની વિગતવાર અહેવાલ છે એ મુજબ કાર્યવાહી કરે છે। સર 15 વર્ષ પછી આ ગુનો દાખલ થયો, શું કહેશો સાહેબ? જે તે સમયે તપાસ શરૂ હોય, પેન્ડિંગ તપાસ બાબતે કાર્યવાહી કરવામાં આવેલ છે, જે તપાસ પૂર્ણ થઈ એ ફરિયાદ નોંધાવેલ છે।
કેટલા આરોપી સામે કરવાની કે કોણ કોણ આરોપી સાહેબ? લગત સરપંચ તલાટી અને આજી ગુરનાર 2 વ્યક્તિઓ વગેરે સામે ફરિયાદ થઈ.